ગાંધીનગરના સેક્ટર 24માં ગૌમાંસના વેચાણની આશંકાને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો। શહેર કોંગ્રેસના આગેવાનોએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો। મનપા કચેરીએ વિરોધ સાથે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી। શંકાસ્પદ માંસના નમૂનાઓ એફએસએલમાં મોકલવા માટે રજૂઆત કરી। દુકાનના લાયસન્સ અને જરૂરી દસ્તાવેજની તપાસની પણ માંગ કરી। જો પ્રતિબંધિત પ્રવૃત્તિ થતી હોય તો કાર્યવાહી કરવાની પણ માંગ કરી। આજ રોજ અમે ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને કાલે જે ગાંધીનગરમાં સેક્ટર 24 ખાતે જે બનાવ બન્યો કે જે આપણી ગૌ માતા છે કે એના મસ્તક કપાયેલા ફોટા વાયરલ થયા છે અને ત્યાંના રહીશોએ જે રૂબરૂ જોયું છે ત્યાં છેલ્લા 5 વર્ષોથી ત્યાં બીફ વેચાઈ રહ્યું છે। તો એ બીફ ત્યાંના લોકલ કોર્પોરેટરોની નજર હેઠળ વેચાઈ રહ્યું છે। તો અમે તે બાબતે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે તે બીફ છે તે તમે બંધ કરાવો, નહીં તો અમારે ગાંધીનગર શહેર કોંગ્રેસ વતી જ્વલંત આંદોલન કરીશું। જો એ તાત્કાલિક ધોરણે બંધ કે તેને સીલ નહીં મારે તો ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિ ત્યાં ધરણા પ્રદર્શન કરીને ગમે તેમ કરીને બંધ કરશે।